ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ ડિશ કોપરા પાક। તમે કોપરાની બરફી પણ કહી શકો છો। એ પણ આપણે 2 લેયરમાં બનાવીશું। તો સૌથી પહેલાં આપણે એક પેન લઈશું, એમાં 1 વાટકી જેટલું દૂધ એડ કરીશું। ત્યારબાદ હું અહીંયા 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરું છું। મેં ખાંડને પહેલાં થોડીક વાર દૂધમાં પલાળી રાખી હતી, જેથી જલ્દીથી ઓગળી જાય। તમે એની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો। ખાંડ સરખી રીતના ઓગળી જાય ત્યારબાદ આપણે અહીંયા એક નાની વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું ને કન્ટિન્યુઅસ આપણે હલાવી રાખીશું। એની થિકનેસ થોડીક થીક થઈ જાય ત્યારબાદ આપણે કોપરાનું છીણ એડ કરીશું। અહીંયા હું કોપરાનું છીણ જેટલી મેં દૂધ લીધું હતું, જે વાટકી, એ વાટકી હું કોપરાનું છીણ લઉં છું। હવે આપણે કન્ટિન્યુઅસ આપણે હલાવી રાખીશું જ્યાં સુધી એ સરસ એવું થીક ના થઈ જાય। તમે જોઈ શકો છો સરસ એવું થીક થઈ ગયું છે અને પેનમાં ચોંટતું પણ નથી। હવે આપણે 2 લેયરમાં બરફી બનાવી છે, તો આપણે અડધું મિશ્રણ પહેલાં અલગથી કાઢી લઈશું। હવે જે બીજો ભાગ છે, અડધા ભાગમાં આપણે અહીંયા 2 ચમચી જેટલું હું કેસરનું દૂધ એડ કરું છું। એને કન્ટિન્યુઅસ એને હલાવી રાખીશ જ્યાં સુધી કેસરવાળું દૂધ એ આખા એ મિશ્રણમાં એડ ના થઈ જાય ત્યાં સુધી। ત્યારબાદ મેં એક ડીશમાં સૌથી પહેલાં મેં જે એક લેયર સફેદ મિશ્રણની કરેલી છે, ત્યારબાદ જે આપણું જે કેસરવાળું જે મિશ્રણ છે એ એડ કરીશું અને સરસ રીતે આપણે થાળીમાં પાથરી લઈશું। ત્યારબાદ હું એની ઉપર ચાંદીનું વરખ એડ કરું છું। ત્યારબાદ આપણે એને 1 થી 2 કલાક જેટલું આપણે ફ્રીજમાં એને સેટ કરવા મૂકી દઈશું। 1 થી 2 કલાક સેટ થઈ જાય ત્યારબાદ આપણે એના પીસીસ કરી લઈશું। તો તૈયાર છે આપણા રક્ષાબંધન સ્પેશિયલ કોપરા પાક, અને તમે એને કોપરાની બરફી પણ કહી શકો છો। તમે જોઈ શકો છો સરસ એવા 2 લેયરમાં છે। તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।